હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં. આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી LLB સેમ 4ના પેપર 208 લીગલ મેથડ્સ એન્ડ લીગલ થિયરીઝ જ્યુરિસ્પ્રુડન્સ એટલે વિધિ મીમાંસા વિધિશાસ્ત્રવાળો જે કાયદો છે તે કાયદાનો જે પેપર છે 208ની અંદર મોટાભાગે પરીક્ષાની અંદર પૂછાતો ટોપિક જે છે તેના જવાબ વિશેની જાણકારી આપીશ. પ્રશ્નના જવાબ વિશેની જાણકારી આપીશ. પ્રશ્ન જે છે ટોપિક છે ઓસ્ટીને આપેલ કાયદાની આજ્ઞાત્મક વિચારસરણી. ઓસ્ટીને આપેલ કાયદાના આજ્ઞાત્મક સિદ્ધાંતની વિચારસરણીની ચર્ચા કરવાની છે, ટીકાત્મક ચર્ચા કરવાની છે. એટલે કે ઓસ્ટીને આપેલ કાયદાની વિચારસરણી વિશે પહેલાં સમજાવવાનું છે અને આ વિચારસરણીની ઉપર જુદા જુદા વિધિશાસ્ત્રીઓ દ્વારા જે ટીકા કરવામાં આવી છે તે અંગે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં જ્હોન ઓસ્ટીન જે છે તેમનું પરિચય જોઈ લઈએ. જ્હોન ઓસ્ટીન જે છે એ કોણ હતા? તો જ્હોન ઓસ્ટીન જે છે કાયદાના આજ્ઞાત્મક સિદ્ધાંતના પ્રણેતા હતા. લંડન યુનિવર્સિટીમાં તેઓ વિધિશાસ્ત્રના વિષયના પ્રોફેસર હતા. તેમના મંતવ્ય પ્રમાણે કાનૂન એ હંમેશા એક એવી આજ્ઞા છે કે જે માનવ વર્તનનો માર્ગ નિર્માણ કરે છે અને માનવને તે પ્રમાણે વર્તન કરવાની ફરજ પાડે છે. અહીંયા જે વિધિશાસ્ત્રી ઓસ્ટીન છે તેમણે કાયદાની એક વ્યાખ્યા આપી છે. ઓસ્ટીને કાયદાની વ્યાખ્યા આપી છે કે કાયદો એ સાર્વભૌમ સત્તાનો આદેશ હુકમ છે. કાયદો એ ઉચ્ચ સત્તાધીશ બુદ્ધિશાળી વ્યક્તિનો ઉતરતી કક્ષાની બુદ્ધિશાળી વ્યક્તિઓને માર્ગદર્શન માટેનો આદેશ છે. ઓસ્ટીને જે કાયદાની વ્યાખ્યા આપી તે મુજબ તેની વ્યાખ્યાની અંદર 3 તત્વો સ્પષ્ટપણે જણાવવામાં આવે છે. એક છે આદેશ તત્વ, બીજું તત્વ છે સાર્વભૌમ સત્તાનું તત્વ અને ત્રીજું છે અનુશાસ્તી એટલે કાનૂની પીઠબળનું તત્વ. ઓસ્ટીને જે કાયદાની વ્યાખ્યા આપી છે તેની અંદર આ 3 તત્વો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યા છે. સૌથી પહેલાં આદેશ તત્વ વિશે જોઈ લઈએ. આદેશ તત્વનો અર્થ શું થાય છે? તો કાયદો એટલે કે કાનૂન એ રાજ્યનો હુકમ છે. એટલે રાજ્ય દ્વારા સત્તાધીશ દ્વારા ઉચ્ચ સત્તાધીશ દ્વારા સત્તાધિકારી દ્વારા આપવામાં આવતો એક પ્રકારનો હુકમ છે, આદેશ છે. રાજ્યની ઉચ્ચ વ્યક્તિ દ્વારા નિમ્ન વ્યક્તિને અપાયેલી ઈચ્છાની અભિવ્યક્તિ છે કાયદો. આ આદેશ તત્વનો અર્થ થાય છે. એના પછી આવે છે સાર્વભૌમ સત્તાનું તત્વ. સાર્વભૌમ સત્તાનું તત્વ એનો અર્થ જોઈ લઈએ તો આવો આદેશ કે હુકમ રાજ્યની સાર્વભૌમ સત્તાએ આપેલ હોય છે. પહેલાં તો આદેશ આપવામાં આવે છે અને આદેશ એ કોના દ્વારા આપવામાં આવે છે? તો રાજ્યની સાર્વભૌમ સત્તા દ્વારા આપવામાં આવે છે. અમને જ્યારે આવો આદેશ રાજ્યની સાર્વભૌમ સત્તા દ્વારા આપવામાં આવે ત્યારે તે કાયદો બને છે. સાર્વભૌમ સત્તા એટલે કોઈ ઉચ્ચ સત્તાધીશ અથવા તો સત્તાધીશ વ્યક્તિઓનો સમૂહ હોઈ શકે કે જેમને આદેશ આપવાની સત્તા હોય તે. એના પછીનો તત્વ આવે છે અનુશાસ્તી. અનુશાસ્તી એટલે કાનૂની પીઠબળનું તત્વ. રાજ્યની સાર્વભૌમ સત્તાએ બનાવેલ કાયદાનું પાલન ફરજિયાત છે. લોકો માટે તે બંધનકર્તા છે. જો કોઈ તેનું પાલન કરવાનો ઇનકાર કરે અથવા પાલન ન કરે તો રાજ્ય સત્તા તેને શિક્ષા કરે છે. એનો અર્થ એમ થાય છે કે પહેલાં તો આદેશ તત્વ અંદર આવે છે એટલે કે આદેશ આપવામાં આવે છે સાર્વભૌમ સત્તા દ્વારા અને સાર્વભૌમ સત્તા દ્વારા જે આદેશ આપવામાં આવ્યું છે તેના પાલન માટે જે પગલાં હાથ ધરવામાં આવે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ આ આદેશનું કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરે અથવા પાલન ન કરે તો રાજ્ય સત્તા જે છે તેની શિક્ષા કરે એટલે સજા કરે છે.
સજાના ભય દ્વારા કાયદાનું પાલન રાજ્ય કરાવે છે. અહીંયા ઓસ્ટિને જે કાયદાની વ્યાખ્યા આપી છે તે મુજબ સાર્વભૌમ સત્તા દ્વારા આદેશ આપવામાં આવે છે. કાયદો તે પછી તે કાયદો બને છે અને એ કાયદાનું અમલ કરવું એ ફરજિયાત છે અને સજાના ભય દ્વારા કાયદાનું પાલન કરાવવામાં આવે છે. એટલે કે પ્રજાની અંદર એવો ભય હોય છે કે જો તેઓ કાયદાનું પાલન નહીં કરે તો રાજ્ય દ્વારા તેમને સજા થઈ શકે છે. હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે જો નિયમનું પાલન સ્વેચ્છાથી કરવાનું હોય તો તે કાનૂન ન ગણાય તેવું ઓસ્ટિન માને છે. એટલે ઓસ્ટિન એવું માને છે કે જો કોઈ કાયદો બની જાય અને કાયદાનું પાલન કરવું ન કરવું તે પ્રજા ઉપર કે નાગરિક ઉપર સ્વેચ્છાથી એમની સ્વેચ્છા પ્રમાણે એટલે એમની ઈચ્છા હોય તો જ તે કાનૂનનું પાલન કરે એવું હોય તો પછી તે કાનૂન ન ગણાય, તે કાયદો ન ગણાય એવું ઓસ્ટિન માને છે. એટલે ઓસ્ટિન જે છે એ કાયદાનું ફરજિયાતપણે પાલન કરાવવા માટે નાગરિકમાં ભય ઉત્પન્ન થાય સજાનો તેવી રીતે કાયદાની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપે છે. આવા નિયમનું પાલન કરાવવાના સાધન હંમેશા શારીરિક બળ સ્વરૂપનું હોવું જરૂરી નથી. એટલે કે કાયદાનું પાલન કરાવવા માટે સજા થાય, શિક્ષા થાય અને એ શારીરિક શિક્ષા અથવા સજા થાય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રકારના દબાણ અથવા ફરજિયાતપણાના તત્વથી પણ આવા નિયમોનું પાલન થઈ શકે છે. એટલે કોઈ પણ પ્રકારના દબાણથી કે ફરજિયાતપણાના લીધે જો આ કાયદાનું પાલન કરાવી શકાય છે આવું ઓસ્ટિનની વિચારસરણી કહે છે. હવે ઓસ્ટિને જે આ કાયદાની વ્યાખ્યા આપી છે આ કાયદાની કેટલાક વિધિશાસ્ત્રીઓએ ટીકા કરી છે. તો સૌથી પહેલાં કોણે ટીકા કરી છે તો કુદરતી કાનૂનની વિચારસરણી ધરાવતા ન્યાયશાસ્ત્રીઓએ તેની ટીકા કરી છે. બીજું છે ઐતિહાસિક વિચારસરણીમાં માનનારા દ્વારા ટીકા કરવામાં આવી છે. સામન્ટ જે મનોવૈજ્ઞાનિક છે તેના દ્વારા પણ ટીકા કરવામાં આવી છે. ઓસ્ટિનની કાયદાની વ્યાખ્યાની અંદર આવતો સાર્વભૌમ તત્વની પણ ટીકા કરવામાં આવી છે. કાયદાના સામાન્ય પણ અન્ય તત્વ સંબંધી પણ ટીકા કરવામાં આવી છે. સામાન્યપણાના તત્વ, કાયદાના સામાન્યપણાનું તત્વ છે. અહીંયા સામાન્યપણાના નથી, સામાન્યપણાનું જે તત્વ છે કાયદાની અંદર તે સંબંધી કંઈ ચર્ચા કરવામાં આવી નથી, તે અંગે ટીકા કરવામાં આવી છે. આદેશ એટલે કે હુકમ શબ્દ જે આવે છે કાયદાની વ્યાખ્યાની અંદર તે તત્વની ટીકા કરવામાં આવી છે. અને આ વિચારસરણીની અંદર આવતા અનુશાસ્ત્રી એટલે કાનૂનનો પીઠબળ તત્વની ટીકા પણ કરવામાં આવી છે. નિર્ણય કાનૂનનો અભાવ છે એટલે કેસ લોનો અભાવ છે આ વિચારસરણીની અંદર. ઓસ્ટિનની વ્યાખ્યાની પદ્ધતિમાં કેટલીક ખામી છે. એટલે આણે જે વ્યાખ્યા આપી છે એની પદ્ધતિ છે એની અંદર પણ કંઈ ખામી રહેલી છે. અને બકલેન્ડ જે વિધિશાસ્ત્રી ન્યાયશાસ્ત્રી હતો તેના દ્વારા પણ ઓસ્ટિને આપેલ કાયદાની વ્યાખ્યા ઉપર ટીકા કરવામાં આવી છે. હવે આ ટીકા વિશે જોઈ લઈએ તો કુદરતી કાનૂનની વિચારસરણી ધરાવતા ન્યાયશાસ્ત્રીઓની ટીકા. કુદરતી કાનૂનની વિચારસરણીમાં માનનારા ન્યાયશાસ્ત્રીઓ જે છે એ આ વિચારસરણીને અધૂરી અને ખામીવાળી જણાવે છે. તેમના મત મુજબ ઓસ્ટિને જે કાયદાની વ્યાખ્યા આપી છે અને ઓસ્ટિનની જે કાયદા અંગેની વિચારસરણી છે તે અધૂરી છે અને ખામીવાળી છે. કારણ કે તેણે જે વ્યાખ્યા આપી છે તે વ્યાખ્યાની અંદર ન્યાય અને નીતિનો તત્વ નથી. ન્યાય અને નીતિના તત્વનો સમાવેશ ઓસ્ટિને તેની કાયદાની વ્યાખ્યાની અંદર કર્યું નથી. આ જે છે કુદરતી કાનૂનની વિચારસરણીમાં માનનારા જે ન્યાયશાસ્ત્રીઓ છે તેમના મત મુજબ કાયદો ન્યાય અને નીતિના સિદ્ધાંતો ઉપર આધારિત હોવું જોઈએ. લોકો રાજ્યના કાયદાનું પાલન તે કાયદામાં રહેલા ન્યાયના ખ્યાલના કારણે કરે છે. એટલે લોકો ભયના લીધે કાયદાનું પાલન નથી કરતા પણ લોકો કાયદાનું પાલન એટલા માટે કરે છે કેમ કે કાયદાની અંદર તેમના માટે ન્યાય રહેલો છે. તો આ તત્વને ધ્યાનમાં રાખીને તેઓ કાયદાનું પાલન કરે તેવું કુદરતી કાનૂનની વિચારસરણીવાળા ન્યાયશાસ્ત્રીઓ માને છે. અને ન્યાય અને નીતિ તત્વનો ઓસ્ટિને આપેલી વિચારસરણીની અંદર અભાવ છે.
બીજું જે આવે છે ઐતિહાસિક વિચારસરણી દ્વારા ટીકા. ઐતિહાસિક વિચારસરણીમાં માનનારાઓના મત મુજબ પ્રાચીન સમાજમાં રૂઢિ પ્રચલિત હતી. એટલે પ્રાચીન કાયદા મુજબ એ સમાજમાં, પ્રાચીન સમાજમાં રૂઢિ જે છે, રૂઢિ, પ્રથા, રિવાજ વગેરે જે છે એ પ્રચલિત હતા. પ્રાચીન કાળમાં જે કાનૂન હતો એ કાનૂન રાજ્યની આજ્ઞાથી નહીં પરંતુ રૂઢિ, રિવાજ, ધર્મ અને અભિપ્રાયમાંથી જન્મ પામ્યો હતો. એટલે પ્રાચીન કાળમાં જે કાનૂન હતો એ રાજ્યની આજ્ઞા મુજબ ન હતો પરંતુ જે પ્રાચીન રૂઢિ, રિવાજ, ધર્મ અને અભિપ્રાય છે તેના લીધે એનો ઉદ્ભવ થયો હતો. પ્રાચીન કાળમાં જે કાનૂન હતો તે પ્રાચીન કાયદો જે હતો એ. આ રીતે કાનૂન એ રાજ્ય દ્વારા અમલવારી પહેલાં ઉત્પન્ન થયેલું એક સ્વતંત્ર છે. એટલે કે કાનૂન જે છે એ કાયદો જે છે એ રાજ્ય દ્વારા અમલવારી પહેલાં, એટલે રાજ્ય તેનું અમલ કરે તે પહેલાં જ તે ઉત્પન્ન થયેલું છે અને સ્વતંત્ર છે અને પોતાનું એક અલગ અસ્તિત્વ ધરાવતો હતો પ્રાચીન કાળથી જ. કાયદો એ રાજ્ય કરતાં પણ પુરાતન છે. એટલે રાજ્ય કરતાં પણ જુદો છે, રાજ્ય કરતાં જૂનો છે. પુરાતન એટલે જૂનો છે. રાજ્ય જે છે એનું અસ્તિત્વ ખૂબ જૂનું નથી પણ કાયદાનું અસ્તિત્વ જે છે એ રાજ્ય કરતાં પણ જૂનું છે, પુરાતન છે. એટલે જૂના જે કાયદા હતા એ જૂના કાયદામાં આજ્ઞા શબ્દ ન હતું પરંતુ રૂઢિ, રિવાજ, ધર્મ, અભિપ્રાય, આધ્યાત્મિકતા જે છે એનું મહત્વ વધારે હતું. કાયદો એ રાજ્ય કરતાં પણ પુરાતન છે. તે કાયદો છે માટે રાજ્ય તેનો અમલ કરાવે છે, નહીં કે તે રાજ્ય તેનું પાલન કરાવે છે તેથી તે કાયદો છે. એનો અર્થ એમ થાય છે કે કાયદો છે એટલા માટે રાજ્ય તેનું પાલન કરાવે છે. રાજ્ય છે તો કાયદો નથી, કાયદો છે એટલે રાજ્ય તેનું પાલન કરાવે છે. સામણના મત મુજબ કાનૂન માત્ર રાજ્યની આજ્ઞા નથી પરંતુ, એટલે કે કાનૂન છે એનો અર્થ એમ નથી કે તે રાજ્યની આજ્ઞા છે, એનો આદેશ છે એટલે એનું પાલન કરવું જ પડશે એમ નથી પરંતુ ન્યાયના સંચાલનમાં રાજ્યે માન્ય રાખેલા અને અમલ કરાવેલા સિદ્ધાંતોનું સમૂહ છે. એટલે કે ન્યાયના સંચાલન માટે રાજ્યમાં ન્યાયનું સંચાલન થાય, ન્યાયનું વહીવટ થાય તે માટે રાજ્ય દ્વારા અમુક જે સિદ્ધાંતો બનાવેલા છે તે સિદ્ધાંતોનું સમૂહ એ કાનૂન છે, એ કાયદો છે. કાયદો એ ફક્ત આજ્ઞા નથી પરંતુ ન્યાયના વહીવટ માટે બનાવેલા સિદ્ધાંતોનો એક સમૂહ છે એમ સામણના મત મુજબ. હવે આવે છે સાર્વભૌમ શબ્દની ટીકા. સાર્વભૌમ શબ્દ તત્વની ટીકા. તો કાયદો જ સર્વોચ્ચ સ્થાન છે, નહીં કે કોઈ સાર્વભૌમ સત્તા. સાર્વભૌમ સત્તા, સાર્વ એટલે સર્વત્ર, ભૌમ એટલે ભૂમિ, એટલે બધી જ જગ્યાએ જેની સત્તા હોય એ સત્તાધીશ, સત્તાધિકારી એમ કહેવાય, જેને આપણે રાજ્ય કહીએ કે કેન્દ્ર સરકાર કહીએ કે રાજ્ય સરકાર જે પણ કહીએ એ સાર્વભૌમ સત્તા જે છે એ સર્વોચ્ચ નથી પણ કાયદો સર્વોચ્ચ છે એમ. કોઈ સાર્વભૌમ સત્તાધીશ નહીં પણ કાયદો સર્વોપરી ગણાય. એટલે કે કોઈ સત્તા પણ સર્વોપરી નથી અને કોઈ સાર્વભૌમ સત્તાધીશ, કોઈ સત્તાધિકારી પણ સર્વોપરી નથી, સર્વોચ્ચ નથી પણ કાયદો જ સર્વોચ્ચ છે એમ. કાયદાથી જ રાજ્યનો વહીવટ ચાલે અને બળનો ઉપયોગ થઈ શકે. એટલે રાજ્યનો વહીવટ ચાલે છે કોના દ્વારા? કાયદા દ્વારા. કોઈ સત્તાધીશ દ્વારા નહીં કે કોઈ સાર્વભૌમ સત્તા દ્વારા નહીં પરંતુ કાયદા દ્વારા જ રાજ્યનો વહીવટ ચાલે છે અને બળનો ઉપયોગ થઈ શકે છે. કોઈ પણ સત્તાધીશ પોતાનું બળ ક્યારે વાપરી શકે? તો કાયદાના ઉપયોગ દ્વારા જ. કાયદાના સામાન્યપણાના તત્વ સંબંધી. ઓસ્ટિનના જણાવ્યા મુજબ કાયદામાં સામાન્યપણાનું તત્વ હોવું જોઈએ પરંતુ ખાસ સંજોગોમાં કોઈ વ્યક્તિ માટે પણ કાયદો હોઈ શકે અને કોઈ વ્યક્તિને કાયદો લાગુ પડે અને કોઈને કાયદો ના પણ લાગુ પડે. આધુનિક જે કાયદા છે કાયદાની અંદર અમુક જે જાહેર જે સેવકો છે કે વ્યક્તિઓ છે તેમને અમુક કલમો કે અમુક કાયદા લાગુ પડતા નથી, એમને તેમાંથી બાકાત રાખવામાં આવે છે. અમુક સત્તાધિકારી એવા છે કે જેમને સજા થઈ શકતી નથી
તેમને તે કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અને બધા જ કાયદા એ બધાને લાગુ પડે એવું નથી. અમુક ખાસ સંજોગો પ્રમાણેના પણ કાયદા હોય છે જે અમુક ખાસ વ્યક્તિઓને જ લાગુ પડતા હોય છે. દાખલા તરીકે આર્ટિકલ ઓફ એસોસિએશન હોય કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન હોય, એટલે આવેદનપત્ર, નિવેદનપત્ર, જે બધા કંપની કાયદા સાથે જોડાયેલા છે એ બધા અમુક સભ્યો જે છે એ તેમના પૂરતા જ મર્યાદિત છે. હવે એ બધાને લાગુ ના પડે. એ જે કરાર કરે છે અને કરારના જે સભ્યો છે એમને જ લાગુ પડે એવા પ્રકારનો કાયદો છે. આદેશ તત્વની હુકમ તત્વની ટીકા. સામાન્યતાનું તત્વ ધરાવતો હુકમ જ કાયદો ગણાય. કેટલાક કાયદાઓ આદેશ કે હુકમ હોતા નથી છતાં તે કાયદા છે. એટલે એવું જરૂરી નથી કે કાયદાની અંદર આદેશ તત્વ હોય, હુકમ તત્વ હોય. અમુક જે કાયદા છે તેની અંદર આદેશ એટલે હુકમનું તત્વ હોતો નથી છતાં તે કાયદા ગણાય છે અને તેમનું પાલન થતું હોય છે. એમ અનુશાસ્તી તત્વની ટીકા. તો અનુશાસ્તી શબ્દનો અર્થ થાય છે કે કાનૂનનું પીઠબળ, એટલે કાનૂનનું પાલન કરવું એ ફરજિયાત છે એમ, અને એનું પાલન કરાવવા માટેની રીત. કાયદાનું પાલન માત્ર સજાના ભયથી જ કરાવવામાં આવે તો આ સંપૂર્ણ સત્ય નથી. એટલે કે ફક્ત સજાના ભય દ્વારા જ કાયદાનું પાલન કરાવવું એ સત્ય નથી એવું જરૂરી નથી. લોકો કાયદાનું પાલન કાયદા પ્રત્યે સન્માનની ભાવના અને ફરજનું પાલન સમજીને માનસિક ટેવ વગેરે કારણોસર કરે તે જરૂરી છે. એટલે લોકો કાયદાનું પાલન માત્ર સજાના ભયથી જ કરે તો એવું ન હોવું જોઈએ. લોકો કાયદાનું સન્માન આપે, સન્માનની ભાવનાથી અને પોતાનું ફરજ સમજીને કાયદાનું પાલન કરે એ જરૂરી છે. એમની જે લોકો જે છે એમની માનસિકતા એવી હોવી જોઈએ કે કાયદો જે છે એમનું પાલન કરવું એ આપણી ફરજ છે અને લોકોની અંદર કાયદાને પાલન કરવા માટે સન્માનની ભાવના હોવી જોઈએ, ભયની કે ડરની ભાવના ન હોવી જોઈએ. અનુશાસ્તી એટલે કે કાનૂની પીઠબળ સજાના ભયથી કાયદાના પાલનની ઓસ્ટિનની માન્યતા સાચી નથી. એટલે ઓસ્ટિનની જે માન્યતા છે એ સાચી નથી. આની અંદર સજાના ભયથી જ કાયદાનું પાલન થઈ શકે તો આ માન્યતાને સાચી ગણવામાં આવી નથી. નિર્ણય કાનૂનનો અભાવ. ઓસ્ટિને આપેલ કાયદાની વ્યાખ્યામાં ન્યાયાધીશકૃત કાયદો એટલે જજ મેડ લોનો સમાવેશ કર્યો નથી. એટલે કે એવો કાયદો કે જે અદાલત દ્વારા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ દ્વારા એમણે જે અગાઉ ચુકાદો આપ્યો હોય તેનું માર્ગદર્શન કરે કે ચુકાદાની અંદર થોડો ફેરફાર કરીને તેને અલગથી રજૂ કરે, તો એવા જજ મેડ લોનો સમાવેશ કર્યો નથી ઓસ્ટિને તેની કાયદાની વ્યાખ્યાની અંદર. પૂર્વ નિર્ણય પણ કાયદાનું અધિકૃત સ્વરૂપ છે. એટલે પૂર્વ નિર્ણય જે અદાલત દ્વારા આપવામાં આવે છે એ પણ કાયદાનું એક સ્વરૂપ જ છે અને તેનો ઉલ્લેખ ઓસ્ટિને પોતાની કાયદાની વ્યાખ્યાની અંદર કર્યો નથી. ઓસ્ટિનની વ્યાખ્યા જે છે, ઓસ્ટિને આપેલ કાયદાની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા તેણે જે પદ્ધતિમાં આપી છે એની જે રીત છે ને એની અંદર ખામી. તો તેણે કાયદાની મૂર્ત અર્થમાં વ્યાખ્યા આપી છે, અમૂર્ત કે ગૂઢ અર્થમાં વ્યાખ્યા આપવી જોઈએ. બકલેન્ડની ટીકા. બકલેન્ડ દ્વારા શું ટીકા કરવામાં આવી છે? તો તેના માટે ઓસ્ટિનની વ્યાખ્યા હવે ઘણી જ જૂની પુરાણી છે. એટલે કે જેમ જેમ અલગ અલગ કાયદા નવો જમાનો આવે છે આધુનિક યુગમાં, પ્રાચીન યુગમાં કાયદો એ પ્રમાણે રૂઢિ રિવાજ, ધર્મ, અભિપ્રાય મુજબ ચાલતો હતો. હવે આધુનિક યુગમાં આધુનિક કાયદો જે છે એની અંદર ઘણા બધા ફેરફાર થયા છે. એટલે કે જેમ જેમ દિવસો જાય છે, જેમ જેમ યુગ બદલાતા જાય છે તેમ તેમ સમાજની અંદર પરિવર્તન આવે છે, કાયદાની અંદર પણ પરિવર્તન આવે છે અને કાયદાના નિયમો પણ બદલાતા રહે છે. એટલે કાયદાની કોઈ પ્રોપર, કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપી શકાય. કાયદા તત્વની અંદર ઘણા બધા તત્વોનો સમાવેશ થાય છે અને કેટલાક તત્વો રહી પણ જાય છે. એટલે કાયદાની વ્યાખ્યા કોઈ સંપૂર્ણ નથી. એટલે કે હવે ઓસ્ટિને જે વ્યાખ્યા આપી છે એ બકલેન્ડના મત મુજબ ઘણી જૂની પુરાણી થઈ ગઈ છે
અને બકલેન્ડના મત મુજબ ઓસ્ટિન જે હતો ને એ ધાર્મિક માન્યતામાં ગણાતો હતો. આશા રાખું છું તમને આ જે ટોપિક છે એ સમજાઈ ગયું હશે. આ વિધિ મીમાંસા જે વાળો કાયદો જે છે પેપર 208 એટલે 208ની અંદર અલગ અલગ જુદી જુદી વિચારસરણીઓ આપી છે. એટલે અહીંયા જે છે મેં તમને ઓસ્ટિને આપેલ કાયદાની વિચારસરણી વિશે જાણકારી આપી. હવે બીજા વિડીયોમાં હું તમને બીજી કંઈક વિચારસરણી વિશેની જાણકારી આપીશ. આશા રાખું છું તમને આ જે ટોપિક છે, આ જે વિષય છે સમજાઈ ગયું હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને તમે બીજા કયા વિષય ઉપર, કયા ટોપિક ઉપર વિડીયો જોવા માંગો છો તે મને કોમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. જો તમે મારા ચેનલ ઉપર નવા છો તો મારા યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.